શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય, ગોકુલ નાથ કી જય. આપણે ષોડશ ગ્રંથ વિશે રસપાન કરે છે, તેમાં ચોથો પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ચાલુ છે. તેમાં ચોથો શ્લોક આવે છે, કશ્ચિદેવ હિ ભક્તો હિ યો મદ ભક્ત ઇતિ રણાત સર્વત્રોત્કર્ષ કથનાત પુષ્ટિર અસ્થિતિ નિશ્ચય. અને પાંચમો શ્લોક, ન સર્વોતઃ પ્રવાહાદ હિ ભિન્નો વેદોચ્ચ ભેદતઃ યદા યસ્યેતિ વચનાત નાહં વેદર ઇતિ રણાત. ગીતાજીના 12મા અધ્યાયમાં 13મા શ્લોકથી 20મા શ્લોક સુધીમાં ઉત્તમ ભક્ત જે કોઈ જ હોય છે તેમના લક્ષણ બતાવે છે. તે દરેક શ્લોકના અંતે યો મદ ભક્ત સમે પ્રિય, જે મારો ભક્ત છે તે મને પ્રિય છે એમ જણાવ્યું છે. આવી રીતે સર્વ ઠેકાણે ઉત્તમતાના કથનથી પુષ્ટિમાર્ગ છે એમ નિશ્ચય છે. સર્વલોક એટલે પ્રવાહીનો આ પુષ્ટિમાં સમાવેશ થતો નથી, જેથી પ્રવાહથી પુષ્ટિમાર્ગ ભિન્ન છે અને વેદ મર્યાદા માર્ગથી પણ ભિન્ન છે. તેને માટે ભાગવતના ચોથા સ્કંદમાં 29મા અધ્યાયનો યદા યસ્ય એ પ્રમાણે શ્લોક કહેલો છે તે વચનથી, અને ગીતાજીમાં અધ્યાય 11મા શ્લોક 5મા નાહ વેદે એ પ્રમાણે શ્લોક છે. તેથી જણાય છે કે મર્યાદા જીવોથી પણ પુષ્ટિદૈવી જીવો જુદા અને ઉત્તમ છે. કોઈ પ્રાણીનો દ્વેષ નહીં કરનાર, સગળાઓનો મિત્ર, દયા રાખનાર, મમતા રહિત, અહંકાર રહિત, સુખ અને દુઃખમાં સમાન રહેનારો, ક્ષમાવાળો, મારાથી પ્રસાદિત થયેલા દ્રવ્યોથી દેહને નિભાવીને સંતોષ માનનાર, હંમેશા ચિત્તની એકાગ્રતા રાખનારો, ચિત્તને રોકનારો, કેવળ મારી સેવામાં દ્રઢ નિશ્ચયવાળો, મારામાં મન અને બુદ્ધિને અર્પણ કરનાર, જેનાથી લોક ઉદ્વેગ પામે નહીં અને જે લોકથી ઉદ્વેગ પામે નહીં, હર્ષ, ક્રોધ, ભય અને ઉદ્વેગથી રહિત હોય તે મને પ્રિય છે. મારી સેવા સિવાય મુક્તિ પર્યંતની પણ જેની ઈચ્છા નથી, પવિત્ર આચારવાળા, સેવાના મનોરથમાં ચતુર, સેવાથી પ્રતિકૂળ, ગૃહાદિકમાં ઉદાસીન, જેને લૌકિક ક્લેશ નાશ પામે છે, તેઓ પ્રતિકૂળવાળા અનુકૂળ થાય તેને પ્રયત્ન કરવાના આરંભનો ત્યાગ કરનાર, જે મારા ભક્ત તે મને પ્રિય છે. જે પ્રતિકૂળ હોય તેને દુઃખ દેવામાં હર્ષ ન કરે, તેને સુખ થાય તો દ્વેષ ન કરે, ધનાદિક જતું રહે તેમાં શોક ન કરે, ધનાદિક પ્રાપ્તિ ઈચ્છા ન કરે, શુભ અશુભનો પરિત્યાગી જે ભક્તિવાળો હોય તે મને પ્રિય છે. સુખ દુઃખમાં સરખી વૃત્તિવાળો, દુસ્સંગથી રહિત, પોતાની સ્તુતિ નિંદામાં તુલ્ય બુદ્ધિ રાખનારો, વાણીને નિયમમાં રાખનાર, જે કાંઈ પ્રાપ્ત થાય તેનાથી સંતોષ રાખીને મારી સેવામાં તેનો ઉપયોગ કરનાર, પ્રભુમાં વ્યસન થયા બાદ બાધિત ઘરને છોડનાર અને મારામાં સ્થિર બુદ્ધિયુક્ત ભક્તિવાળો નર મને પ્રિય છે. મર્યાદા માર્ગમાં અક્ષર બ્રહ્મની સાથે આત્માની એકતાની સમાનતા ભાવના કરતા, પુષ્ટિ ભક્તિ યોગમાં નિષ્ઠાવાળો, દાસપણું સ્વીકારી મારી સેવા કરવાવાળો, પોતાને અત્યંત પ્રિય છે એમ ઉપસંહાર કરે છે. ભાગવતના ચોથા સ્કંદના અધ્યાય 29માના શ્લોકમાં યદા યસ્યથી શરૂઆત થાય છે. એનો અર્થ એ પ્રમાણે છે કે આત્મભાવિત એટલે કે અંતઃકરણમાં ભાવના કરાયેલા ભગવાન જ્યારે જેના ઉપર અનુગ્રહ કરે છે ત્યારે તે ભક્ત લોકમાં અને વેદમાં ચોંટેલી બુદ્ધિને છોડી દે છે. તેમજ ગીતાજીના 11મા અધ્યાયમાં 53મા શ્લોકમાં કહ્યું છે કે તે જે સ્વરૂપના દર્શન કર્યા તે નિરતિશય અને અક્ષર ઐશ્વર્યવાળો હું છું. તે વેદના પ્રવચનથી, તપથી, જ્ઞાનથી અને યજ્ઞ કરવાથી મારું દર્શન થઈ શકે તેમ નથી, પણ જેના પર મારી કૃપા થાય તે જ મારા દર્શન કરી શકે છે. આ બધા પ્રમાણ વાક્યોથી પ્રવાહી અને મર્યાદા જીવોથી પુષ્ટિ જીવો ભિન્ન છે એમ સાબિત થાય છે. હવેના શ્લોકમાં વાદીની શંકા અને તેનું સમાધાન છે. છઠ્ઠો શ્લોક,
માર્ગે ત્વયિપી ચેદ અંત્યોતનો ભક્ત્યા ગમો મતો ન તદયુક્તમ સૂત્રતો હિ ભિન્નો યુક્તા હિ વૈદિક. ભક્તિ માર્ગ એ એક જ માર્ગ છે અને પછીના બે તે ભક્તિ માર્ગના અંગ માનેલા છે. આમ કોઈ કહે ત્યાં કહે છે કે તે કહેવું વ્યાજબી નથી, પરંતુ વૈદિક માર્ગ સૂત્રથી અને યુક્તિથી નિશ્ચયપૂર્વક ભિન્ન છે. જેમ એક જ દેહમાં માથું, પેટ, છાતી, હાથ, પગ વગેરે જુદા જુદા અવયવો છે, તેમ ભક્તિ માર્ગમાં એ મુખ્ય એક જ માર્ગ છે અને તેના અવયવરૂપ બાકીના બે વૈદિક અને પ્રવાહ માર્ગ છે. આમ કોઈ કહે તો તે બાબત કહે છે કે એમ નથી, પણ ત્રણેય માર્ગ એકબીજાથી જુદા છે. ભક્તિ માર્ગમાં જેની સ્થિતિ છે તેને ખરી રીતે વૈદિક કે પ્રવાહી સાધનની અપેક્ષા નથી. મર્યાદા માર્ગવાળા સાધન બળથી કૃતાર્થ થવાને વિચારવાળા છે, તેમનો નિઃસાધન ભક્તિ માર્ગમાં પ્રવેશ નથી. તેમજ તેમને પ્રવાહીની અપેક્ષા નથી. તેમજ પ્રવાહી જીવોને મર્યાદા કે ભક્તિ માર્ગમાં પ્રવેશ નથી, કારણ કે તેઓ તો આસુરી જીવો છે, તેમનો દૈવીમાં પ્રવેશ નથી. આવી રીતે ત્રણેય માર્ગ એકબીજાથી ભિન્ન છે. 7મો શ્લોક. જીવ દેહ કૃતિના ચ ભિન્નત્વ નિત્યતા શ્રુતે યથા તદવત પુષ્ટિ માર્ગે દ્વૈરોપી નિષેધત. જે પ્રમાણે પુષ્ટિ માર્ગીય જીવનું તેમના દેહનું અને તેમની કૃતિનું બીજાથી ભિન્નતા શ્રુતિથી સિદ્ધ છે, તે જ મુજબ પુષ્ટિ માર્ગનું નિત્યતા શ્રુતિથી સિદ્ધ છે. પ્રવાહી અને મર્યાદા બંનેને ભગવત પ્રાપ્તિ નિષેધથી અને જુદા જુદા પ્રમાણભેદથી પુષ્ટિ માર્ગ નિશ્ચય ભિન્ન છે એમ નિરૂપેલ છે. પ્રવાહ માર્ગીય, મર્યાદા માર્ગીય અને પુષ્ટિ માર્ગીય એ ત્રણેય પ્રકારના જીવો જુદા જુદા છે. તેમજ દેહે જુદા છે અને તેમની કૃતિ પણ જુદી છે. આ બધી બાબત શ્રુતિથી સાબિત થાય છે. વળી પુષ્ટિ માર્ગનું નિત્યપણું પણ શ્રુતિથી સાબિત થાય છે. જેથી પુષ્ટિ માર્ગ આધુનિક છે એમ કહેનાનું કહેવું તદ્દન ખોટું છે. સૂર્યનો ઉદય પૂર્વ દિશામાં થાય છે, તે સૂર્ય નવો પ્રકટ થતો નથી, પણ અમુક કાળ આપણાથી અપ્રત્યક્ષ થઈ પાછો પ્રત્યક્ષ થાય છે. તેમજ પુષ્ટિ માર્ગ નિત્ય છતાં પ્રભુ ઈચ્છાથી અમુક કાળ બહુધા તિરોધાન થઈ પાછો પ્રભુ ઈચ્છાથી જ આવિર્ભાવ પામે છે. પ્રભુ ઈચ્છાથી અને તેમની આજ્ઞાથી જ પ્રભુના શ્રીમુખ સ્વરૂપ આચાર્યજી મહાપ્રભુજીએ તિરોધાન થઈ ગયેલા પુષ્ટિ માર્ગનો ઉગતા સૂર્યની પેઠે આવિર્ભાવ કરેલ છે. જય શ્રી ગોખલેશ. બીજો આવતીકાલે.